So friends, thank you revision. That was fluctuating method, partners capital account. આપણે વાત કરી BOGO offer, buy one get one free. This is fixed capital method. હમણાં જ મેં તમને શીખવાડ્યું જે ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ એકાઉન્ટની મેથડ, ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ એકાઉન્ટનું જે ફોર્મેટ છે, જે સ્પેસિમેન છે, એમાંથી તમે કેપિટલને એક સાઈડ રાખી દો છો, કેપિટલને એક સાઈડ રાખી દો અને બાકીની મેટરમાં એક ટાઇટલ આપી દો, પાર્ટનર્સ current account. So almost 95% case ma your fluctuating only covers majority of fixed capital method. તો વધારાનું શું છે? વધારાની આમાં એક જ વસ્તુ આવે છે, that is current account. Let's understand very quickly. થોડું કોન્સન્ટ્રેશન રાખવું પડશે, જસ્ટ બીકોઝ આપણે બંને એકાઉન્ટ સાથે જ સમજવા પડે. એટલે હું તમને એક પહેલા માત્ર કેપિટલ એકાઉન્ટ સમજાવું, યુ ટુક એ બ્રેક, અને પછી કરંટ એકાઉન્ટ સમજાવું તો એ પ્રોપર ક્લેરિટી આવે નહીં. શા માટે? કારણ કે આપણે ફ્લક્ચ્યુએટિંગના એક ફોર્મેટને આ બે ફોર્મેટની સાથે કમ્પેર કરવાનું છે. એટલે ખ્યાલ આવે કે આપણે નવું કંઈ જ શીખતા નથી. ઓકે, અગેન કેપિટલ એકાઉન્ટ જેમ ફ્લક્ચ્યુએટિંગ માધ્યમમાં પણ કેપિટલ છે, પણ આમાં કેપિટલ એકાઉન્ટમાં માત્ર ને માત્ર કેપિટલ લખવાની છે. યુ આર સપોઝ ટુ રાઇટ ઓનલી કેપિટલ અમાઉન્ટ ઓવર હિયર. સેમ કેપિટલ ક્રેડિટ બેલેન્સ, નથિંગ ન્યુ. But in that method, we were writing interest on capital, salary, commission, bonus, share of profit, all that in capital account. In this, we are going to have a separate current account for all this detail. So in capital account, you are supposed to write opening capital. During the year, जो कोई capital આવ્યું હોય, if any partner brought a particular amount of additional capital during the year, તો એ લખવાની છે. એ સિવાય ક્રેડિટ સાઇડ કંઈ આવતું નથી. ડેબિટ સાઇડ, ટેક કેર, નો ડ્રોઈંગ્સ લખવાનું નથી. કદાચ કેપિટલની અમાઉન્ટમાંથી if any partner withdrawn, કે જે નોર્મલી 12th ની ટેક્સ્ટ બુક્સના જે સમ્સ છે, જે ક્વેશ્ચન્સ છે, એમાં આ પર્ટિક્યુલર ટોપિક એ લોકોએ કવર કર્યો નથી. બટ ડઝ નોટ મીન કે આપણે શીખવાનો નથી. ઓકે, જો કેપિટલની અમાઉન્ટમાંથી ઇફ એની પાર્ટનર વિથડ્રોન, તો કેશ કે બેંક અહીંયા લખવાનું છે. અચ્છા, વાય આઈ એમ એક્સપ્લેનિંગ ધીસ? કારણ કે તમારા એડમિશન, રિટાયરમેન્ટ, આ બધા ચેપ્ટરમાં આ વસ્તુ, this particular matter will be very much useful to you. So please take care. અત્યારે જે શીખ્યા છો, that will be useful to you throughout part 1. Okay? ત્યારે chapter 5, chapter 6 માં ઘણા સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ થાય છે. Why is it so? Because they ignore this topic. કે આ ટોપિક આપણે આવતો નથી. But yes, it is not there in this chapter. પણ આપણે આ ચેપ્ટર પૂરતું શીખતા નથી. We are going to learn this entire format with the view to get full marks. Yes, આપણી bank of mark sheet, that is 100 out of 100. અને ત્યારે જ પોસિબલ બનશે જ્યારે conceptual clarity આપણી પાસે હશે. So if any partner withdrawn the amount, it will be on the debit side. Capital account માં માત્ર આટલું જ આવે છે. Opening balance, additional capital if any, withdrawn by partner if any, and then difference
closing capital. Okay, just go through capital account. Just go through capital account properly. એક વખત capital account સમજાઈ ગયું પછી automatically current accounts is very easy for you to understand. શું કામ? કારણ કે capital સિવાયની બાકીની બધી જ મેટર will be a part of current account. So clear capital account? That's good. Let's start with current account. Current account. First of all, what is current account? તો જ્યારે પાર્ટનર્સ છે they decide, પાર્ટનર્સ મ્યુચ્યુઅલી ડિસાઇડ કરે કે આપણે આપણી ટોટલ કેપિટલમાંથી we want to make a particular portion as fixed, કે આ કેપિટલને આપણે બહુ ડિસ્ટર્બ કરવાની નહીં. or in a deep sense, let me explain. See, કદાચ આ બધી મેટર્સ તમને 11th 12th લેવલે ટેક્સ્ચ્યુઅલ પોર્શનમાંથી ન પણ મળે. ડુ ટેક કેર. આપણે માત્ર 12th પાસ કરીને બેસીને જવાનું, બરાબર? સો લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધીસ. ધ્યાન રાખજો, બહુ જ મજા આવશે જો કોન્સન્ટ્રેશન રાખશો. મારી સાથે થોડા એક્ઝામ્પલ સાથે વિચારતા જશો તો. ઓકે, આ ફૂડ જેવું છે. પિઝા આવી ગયા હોય અને ગરમા ગરમ સર્વ થતા હોય વિથ મોઝરેલા ચીઝ, તો એની જે મજા હોય, અને પિઝા આવી ગયા હોય અને 2-3 કલાક પછી આપણા હાથમાં આવે અને જે ચીઝ છે એ રિયલ સેન્સમાં એકદમ સ્ટ્રેચ થતું હોય તો એમાં મજા ન આવે. આ જેટલા ફ્રેશ કન્સેપ્ટ હશે, સાથે રહેશો એટલી વધારે મજા આવશે. ઓકે, અને સાથે રહેવાનું નામ જ પાર્ટનરશિપ છે. સો લેટ્સ સ્ટાર્ટ. સે મિસ્ટર એ એન્ડ બી બંને બિઝનેસ સ્ટાર્ટ કર્યો. આપણે આ સમજીએ છીએ ફિક્સ્ડ એન્ડ કરંટ. ઓકે, એ અને બી એ બિઝનેસ સ્ટાર્ટ કર્યો. બોથ કોન્ટ્રીબ્યુટ 10 લાખ ઈચ. 20 લાખ રૂપિયાથી બિઝનેસ સ્ટાર્ટ કરે છે. વોટ ડુ યુ થિંક? શું એ 20 લાખ રૂપિયા પૂરેપૂરા are they going to deploy for purchasing a shop or somewhat like that? No, naturally not. What they are going to do, they may purchase, આપણે example લઈએ છીએ, don't go with real figures, they may purchase a shop worth say 10 lakh rupees. Total capital 20 lakh છે. Shop 10 lakh rupees. They may have furniture of say 2 lakh rupees. So 12 lakh. બાકી રહ્યા 8 લાખ રૂપિયા. હવે આ જે કેપિટલ એ લોકોની ઇન્વેસ્ટ થઈ, કેન વી સે ધેટ ઇઝ ઇન ફિક્સ્ડ એસેટ્સ, શોપ એઝ વેલ એઝ ફર્નિચર. સમજાય છે? યસ. આપણે એક વખત આ ચેપ્ટર શીખી ગયા છીએ. કેપિટલ પ્લસ લાયબિલિટીઝ equals to asset. Balanced equation. જેટલું પરફેક્ટ આ સમજશો, that much easy you feel while doing almost any chapter of account. Ultimately તો કદાચ મેથ્સના એરેથમેટિકની વાત કરીએ તો ગમે તેટલા ડેપ્થમાં જાઓ, ગમે તેવા ટફ કેલ્ક્યુલેશન્સ હોય, અલ્ટિમેટલી તો 0 to 9 અને 4 સાઇન, ધેટ ઇઝ પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન ડિવિઝન. એક વખત વિચારજો, આની બહાર કઈ નીકળે છે ખરું? 0 to 9 એન્ડ પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન ડિવિઝન. તો માત્ર આટલા કન્સેપ્ટ પરફેક્ટ કરી લો તો ઓટોમેટિકલી મેથ્સમાં બહુ જ સિમ્પલ ગ્રીપ આવી જાય. ઇન ધ સેમ વે અકાઉન્ટ્સમાં પણ અમુક કન્સેપ્ટ એકદમ પરફેક્ટ કરી લો, દેન the work will be over. Ultimately તો બાકીના બધા ચેપ્ટર્સ છે એ એકાઉન્ટના આ જે કન્સેપ્ચ્યુઅલ ટ્રંક જે થર્ડ બન્યું છે એની બ્રાન્ચીસ જ છે. તો એક વખત એ કન્સેપ્ટ પરફેક્ટ કરો, you will be always on the winning side. Again 20 lakh capital, 10 lakh plus 10 lakh. એમાંથી 10 lakh rupees they purchased a shop. 2 lakh rupees they spent for furniture.
So 12 lakh rupees. Balance sheet માં liability side capital 10 lakh A, 10 lakh B. So total of liability side comes to 20 lakh. અને asset side 10 lakh rupees ની shop છે. 2 lakh rupees નું furniture છે. So total 12 lakh. Now for 3 lakh rupees they purchased stock. Let's say they want to start a stationery shop. So 3 lakh rupees ની stationeries purchase કરી. Stock, current asset 10 plus 2 plus 3 15 lakh. બાકીના 5 lakh rupees છે એ લોકોએ બેંકમાં ડિપોઝિટ કરી દીધા to maintain, to run the normal business smoothly. Again, bank balance, current asset છે. So asset side 10 lakh rupees. Yes, વિચારજો 10 lakh rupees shop દુકાન પરચેસ કરી છે. 2 lakh rupees furniture માં સ્પેન્ડ કર્યા છે. Okay, 3 lakh rupees stock purchase કરેલો છે. Again, it's an asset. And the remaining 5 lakh they kept as balance. Now again ફટાફટ એક જ મિનિટમાં વિચારી લો. 10 lakh 20 lakh capital. Yes, how they bifurcate it, how they distribute it. 10 lakh rupees shop, 2 lakh rupees furniture. So can I say total 12 lakh rupees fixed ma thai gaya? Can I say that capital is blocked for a longer time? A long time માટે છે capital block થાય છે. That capital is fixed capital. એટલે 12 lakh rupees છે એ લોકોની fixed capital થઈ. Because they contribute equally, you can say 6 lakh એ લોકોની fixed capital. And now the remaining કે જે capital fluctuate થશે, that is current capital. Okay, it is known as current capital because stock they sold, and once they sell the stock, automatically they will get profit, and profit naturally enhance their capital. Again they buy stock, again they sell, they spend some expenses also. So that things goes on. That capital constantly fluctuate. A capital ની amount માં plus minus થઈ રાખશે. It will not remain same for a longer time. Okay, so that is to be written in current account. Okay, so balance, opening balance in our example we can say 4 lakh because total 8 lakh was the current capital. A capital upar obviously our capital, this is fixed capital. On that, if they decide in partnership deed, so interest should be there. Same like fluctuating. याद करो हमने जो बोलो fluctuating माने fixed માં difference શું છે? Fluctuating માં બધું જ સાથે છે. Fixed માં capital ને separate કરી દો છો. And the remaining items with the heading of current. Because it is a current account, you have to write opening balance and closing balance of current account. And in capital account, in fixed capital account, normally it is always having credit balance. But the same thing may not happen in current account. Please friends, याद रखो. Important concept છે. Chapter 2, Final Accounts of Partnership Firm. ઘણા બધા friends આ ટોપિકમાં મિસ્ટેક કરે છે and they have to sacrifice 2 marks, 3 marks out of 11 marks just because of a small minor mistake. Mistake એક નાનકડી જ થાય, but the result becomes a huge one. કદાચ વાતો કરતા ચાલતા હોઈએ, દાદરા ઉતરતા હોઈએ અને એક દાદરો ચૂકી જઈએ તો ને નીચે પડીએ તો એમ ન કહેવાય કે 10 દાદરા દેખાણા નથી. We missed only one step and
the result becomes a big one. So please take care. એક ઝીરો એકથી બીજી જગ્યાએ પહોંચાડી દેજો. ઓકે, અગેન કેપિટલ સેપરેટ કરી નાખો, બાકીનું બધું સેપરેટ with current account. Current account may have credit balance, it may have debit balance. Current account માં બંને બેલેન્સ પોસિબલ છે. હા, એક જ ટાઈમે at once naturally it is not possible, but in this example I can say it may be possible. Mr. A is having credit balance and Mr. B is having debit balance. તો આ કેસમાં અહીંયા I can remove this. Mr. A છે એની ક્રેડિટ બેલેન્સ જ છે, Mr. B ડેબિટ બેલેન્સ જ છે. ઓકે, તો Mr. A ની ક્રેડિટ બેલેન્સ કેપિટલ છે તો કેપિટલ ઉપર ઇન્ટરેસ્ટ, then Mr. A will get interest on current account. Mr. B will not get because any balance nothing. Mr. A will get. Same over here, Mr. B is having debit balance, so interest on current account should be over here only. Interest on current account should be over here only. Is that clear? Credit side, income and balance of current account. Income means interest on capital, interest on current account, credit balance, salary and bonus, profit share, everything. Again compare કરજો please. The same આ જ વસ્તુ fluctuating માં છે, nothing new. માત્ર કરંટ અકાઉન્ટ ની બેલેન્સ અને એનું ઇન્ટરેસ્ટ આ બે જ વધારાનું છે. ઓન ડેબિટ સાઇડ જે ફ્લક્ચ્યુએટિંગ માં છે સેમ વસ્તુ છે, માત્ર અગેન બીકોઝ ઇટ ઇઝ કરંટ અકાઉન્ટ ની બેલેન્સ અને એનું ઇન્ટરેસ્ટ આ બે જ વધારાની વસ્તુ છે. So debit side, balance, then drawings, interest on drawings because it is an expense for the partner. Interest on current account debit balance, again it is an expense for the partner. Loss, naturally loss jo whole the partner has to bear. And finally, the difference of this can be known as closing balance of current account. So last થોડો જ ટાઈમ fluctuating capital બધું જ સાથે આવશે. See, compare કરજો સાઈડ થી માંડીને nothing is changed, just fluctuating capital account, આખું capital account એક સાથે છે. fixed capital account તમે capital ને એક પાર્ટ કરી નાખો છો અને remaining portion separate કરો છો. Again this entire fluctuating આમાંથી અહીંયા તમે એક બ્રેક મારી દો છો. So the upper one capital account, the lower one current account. Is it okay? Just go through it properly. શાંતિથી સમજી લો, બહુ જ easy છે અને easy ની સાથે જ it's very useful to get full marks in accounts. દરેક વખતે ટફ લાગે, easy લાગે, twisted લાગે, દિમાગમાં એક જ વસ્તુ ફરવી જોઈએ. What is it? The mark sheet of approx May 2021 must have full marks in accounts. Okay, just go through it properly. Shanti samjhi lo, capital account and current account. The things are already given in your textbook, but without explanation it is not at all easy. That's why we are explaining in very simple way. Okay, just go through it properly. In next session we will cover profit and loss appropriation account, but just go through it properly.